સુરતના અરેઠના બોરીગાળા ગામમાંથી એક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારાનો અનુભવ કર્યો હતો। સુરત જિલ્લાના અરેઠ તાલુકાના બોરીગાળા ગામમાં એક દીપડો પાંજરે પુરાયો છે। વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। આ દીપડો ગામના નિશાળ ફળિયામાં જોવા મળતા રહેણાંક વિસ્તારમાં અવારનવાર આવી ચડતો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક નાગરિકો દ્વારા જયેશભાઈ ચૌધરી અને પ્રકાશ ચૌધરી દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ગતરોજ સાંજના સમયે આંગણવાડી પાછળ વન વિભાગ દ્વારા એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આજ રોજ મળસ્કે લગભગ 4 વાગ્યાની આસપાસ આ દીપડો પાંજરે પુરાયો હતો। દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। દીપડાને જોવા માટે સ્થાનિક લોકોનો ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જોકે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામની સીમમાં હજુ પણ અન્ય દીપડાઓના આટાફેરા જોવા મળી રહ્યા છે।